બોલો તો મિત્રો, આ છે ઢાંગર અને આને કહેવાય ટીટમ. મિત્રો ફાઇનલી આપણે ઝાડે પોગી ગયા છે ફાઇનલી. મિત્રો તમે આવો કંઈક મસ્ત મસ્ત એને ટીટમ છે જો તમે જોર આવી ગયો. હેલો મિત્રો, શુભ સવાર, ગુડ મોર્નિંગ. કેમ છો યુટ્યુબ ફેમિલી? બધાય મજામાં છો ને? મજામાં જ રહેવાનું હોય. અમારી ચેનલમાં તમારા બધાનું ફાઇનલી સ્વાગત છે. અને આપણે મિત્રો કોટ જવાળમાં ઝાડ જોવા લાવવાનું છે. તો કોટ જવાળમાં કેટલી ઝાડમાં મચ્છી આવશે એ બધું બતાવીશું. તો આ વિડીયોમાં છેઠ સુધી કન્ટિન્યુ. અને હું સેજલ જવાના છે એ ઝાડ જોવા. તો બ્લોકમાં પાછા તમે જો ફાઇનલી સેજલ છે ને પાણીમાં ઝાડ જોવે છે. કેમ કે કોટ જવાળ આવી ગયો છે એટલે દરિયો કાંઈ બહુ ખાલી થતો નથી. એટલે એને પાણીમાં ઝાડ જોવાનો વારો આવ્યો. બોલો જોવો તમે હે ને પાણી કે હમણાં કાંઈ બહુ જાતું નહીં. કેમ કે ખોટ જવાળ આવી ગયેલો છે કે એટલે પાણી છે ને ભેરું રહે. જુઓ તમે એક દાળ ધોઈ લીધું, એક દાળમાં કાંઈ ન આવ્યું ને આપણે છે ને હાઈલા જઈશી બીજા દાળે. તો આપણે છે ને હમણાં થોડીક વારમાં ઝાડ આવી જાય. અહીંયા છે ને આગળ ઝીલું છે ને ઝીલામાં ઝાડ બાંધેલે એમાં મચ્છી આવી એટલે તમને બતાવ્યું. ફાઇનલી ઝાડે પગી જાય ને ઝાડમાં છે ને એટલો કચરો ને એવું બધું હલવાઈ ગયું છે જુઓ તમે. એટલે પછી કાંઈ બહુ શાક આવે નહીં. સેદ આગળ જતી જાય છે. આપણે વાહ હાઈલા જઈશી. હું આવ્યું તો ફાઇનલી છે ને એક ટીટમ આવ્યો છે તો તમે સેદલ કાઢે. ચાલો તો આપણે કન્ટિન્યુ રહી. તો તમે આવી રીતે કાંઈક છે ને ટીટમને કાઢવાનું હોય. કેમ કાઢે બોલો ટીટમને? ટીટમમાં આવી ગયો છે ફેમિલી. સારી વાત કહેવાય ને કે ખોટ જોવામાં છે ને ટીટમ ન આવે તોય આવી ગયો. બોલો ટીટમ કાઢવાની મજા આવે? ટીટમ કાઢવાની તો મજા આવે ને એ ફેમિલી. ટીટમ આવે ને કાઢવાની કોને ન મજા આવે? તમે કોમેન્ટ કરીને કહો ગાયકા. તો ફાઇનલી ને ટીટમ આગળ નીકળી ગયો ભાઈ. ભયો ન થાય હો. જો તો ફાઇનલી ને ટીટમ કાઢી તો બતાવો તો ખરા અમને. તમે આવો કંઈક મસ્ત મસ્ત ને ટીટમ છે જો તમે જોરદાર ટીટમ. આવી જાય ઠેલી નાખી જાય. ટીટમમાં ને કાંઈ ન ઘટે. કાંઈ ઘટે? કાંઈ ન ઘટે. આપણે ઠેલી છે ને આવી કંઈક લેવા છીએ બંધણની ઠેલી લેવા. બોલો ફેમિલી સેજલબેનના કામ જ આવો હોય. બોલો સિંગારી ઉતારે ને એ માટે આવી લેવા. હાલો આપણે આગળ દાળ ધોઈ મચ્છી આવે એટલે ભાઈ બતાવી તમને. તો કન્ટિન્યુ રહેજો. તો તમે ઝાડ ધોવે ફાઇનલી પણ છે ને કાંઈ બહુ શાક આવતું નહીં. હમણાં ટીટમ આવ્યો ને આવી રીતે કંઈક ઝાડ બાંધેલું હોય. આ છે ને ફાઇનલી તો તમે કંઈક મચ્છી આવી ગઈ છે. ડાંગર મચ્છી ફેમિલી. હું આવી ગયો તો તમે ફાઇનલી ને મિત્રો ડાંગર આવી ગયો. સારી વાત છે. તાજે ડાંગર આવી ગયો. બોલો તમે એમ પણ ડાંગરમાં કાંઈ ન ઘટે. જોરદાર ડાંગર હે છે કે જોરદાર? કાંઈ ઘટે? જોરદાર ડાંગર એવા ફેમિલી. આગળ ટીટમ આવી ગયો ને એ ટીટમ પછી પાછો ડાંગર આવી ગયો. એક ને એક ઝાડમાં બે વસ્તુ આવી ગયું. બોલો હમણાં છે ને આમાં એક ટીટમ આવ્યો અને અહીં છે ને ડાંગર આવી ગયું. બોલો તમે સારી વાત ન કહેવાય? ડાંગર આવ્યો એટલે આપણે એને કાઢીને કેવી રીતે કાઢી તમને બતાવવાનું. તો તમે ડાંગરને ને આવી રીતે કાઢવાનું હોય. સારી પેઠેલ હોય એટલે બોલો એટલે કાઢવામાં છે ને વાર લાગશે. અને સેજને છે ને બૂટ પહેરે દો તમે. કેમ કે ફાઇનલી એને છે ને બૂટ લાવી દીધા. કારણ કે દરિયામાં હાલવાનું એટલે કાદી બાદી વાગે નહીં ને એમ ફેમિલી. બીક લાગે દરિયામાં. એટલે દરિયામાં પછી બીક લાગે એટલે એને બૂટ લાવી દીધા આપણે. જેમ બાકી જોરદાર મચ્છી આવી ગયું. ચાલો આપણે કાઢીએ છીએ પણ વાર લાગશે. જો નીકળી ગઈ. હાલો તમને હે ને બતાવું કેવી મચ્છી છે. ભાઈ સાહેબ નેક્સ્ટ લેવલની મચ્છી છે. એક ટીટમ આવ્યો ને એક આવશે ને ડાંગર આવી ગયો. ચાલો આને પણ ઠેલી નાખી દઈએ. કેમ મચ્છી આવે તો મજા આવે ને ઝાડ ધોવાની? મચ્છી આવે ને તો ફેમિલી ઝાડ ધોવાની મજા ન કે પાસે ને કંટાળો આવે. એને એકચ્યુઅલીમાં પાછો આપણે કંટાળો આવે. કેમ કે આવશે ને ચાક ન હોય ને તો આપણે ઝાડ જો આલા આવે આલા. તો આપણે બે ઝાડ ધોઈએ એમાં પહેલા દાળમાં કાંઈ નહીં. બીજા દાળમાં એક ટીટમ ને એક ડાંગર આવી ગયો. અને હવે આવી છે આપણે ત્રીજા ઝાડે. ત્રીજું ઝાડ છે ને આમાં કંઈક બાંધેલ છે. હાલો હવે ના જઈએ આપણે ને પછી તમને ના જઈને બતાવીએ કેટલી મચ્છી આવે એમાં એમ. ફાઇનલી આમાં આસર પાણી એટલે હાલવાની આપણે મજા આવે. કેમ કે કાદી તળિયે દેખાય એટલે હાલવાની મજા આવે. અને અત્યારે સેજલ હાલી જાય છે ને હું વાહ હાલો આપણે એને ફેમિલી બહાર નીકળે. કેમ કે આપણને લાગે બીક
સેજ એટલે કઈ બીક ન લાગે એટલે આ લીધી પાણીમાં જુઓ તમે ત્યારે આપણે હે ને બહાર એટલે સેજ પાણીમાં લીધી ફાઇનલી છે ને પાણી છે એટલે સેજ બીક લાગે બોલો મિત્રો. હવે છે ને આપણે છે ને જાળ જોવા જવાના છે, પાણીમાં જાળ જોવાનું છે, આપણે પણ સાથે જવાના છીએ કેમ કે સેજલબેનને લાગે છે એકચ્યુઅલીમાં બીક. જાળના તરણા જુઓ તમે અહીં છે, જાળ જોતા જઈ મચ્છી આવે એટલે તમને બતાવીએ. તો ચાલો કન્ટિન્યુ. સેજલ હે ને જાળ તો મિત્રો બળ પડે કેમ કે અહીંયા છે પાણી જુઓ તમે કેમ કે પલ્લી જાય એટલે તો તમે આપણે હે ને ઊભા રહેવાના છીએ, આપણે પણ એટલે પલ્લી ગયા છીએ. સેજલ બળ કરે છે કંઈક શાક આવે એટલે તમને બતાવી. આપણે ને પાણીમાં ના ન લાવું, કાંઈ શાક નહીં આવતું બોલો તો મિત્રો કાંઈ નહીં આવતું. આવે તારે એક સરખો આવી જાય, આવે ને તારે એક જાળમાં આવી જાય બોલો તમે. જો તમે આવે તારે એક જાળમાં આવી જાય, એક જાળમાં બે વસ્તુ આવી ગયું. આ દાળમાં કાંઈ નહીં એવું, આ દાળ ધોવાઈ ગયું છે. હવે આપણે બીજા જાવું ને બીજા દાળે મિત્રો. અત્યારે આપણે જઈએ છીએ હવે બીજા દાળે કેમ કે આ દાળમાં કાંઈ ન આવ્યું અને ખોટ જવળ છે એટલે ખોટ જવળમાં મચ્છી આવે તો આવે, નકર કાંઈ ન આવે એવું બધું હોય આમાં. તો પાછા વિડીયોમાં ઠેઠુંથી તમે બિના રહેજો, તમને ઘણી ખરી આ વિડીયોમાં માહિતી પણ મળી જાય. તો પાછા વિડીયોમાં બિના રહેજો. અને મિત્રો આપણી આ ચેનલની અંદર છે ને મચ્છીના જ વિડીયો આવશે ગમે ત્યારે ઓનલી ફોર ધબધબાટી. તો પાછા ચેનલ છે ને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે તમને ખબર પડે કે મચ્છી કેવી રીતે પકડવી, કેવી રીતે ખાવી, કેવી રીતે શાક બનાવવું, કેવી રીતે રેસીપી બનાવવી. તો ચાલો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો છે ને આપણે મસ્તી પગી જાય છે, સેજર આવી છે ને હું આવી છું છે ને આપણે જઈએ છીએ બીજા દાળે. ફાઇનલી છે ને આપણે ઝાડ જોવાનું તો ના આવી જશે ને આપણે ઠેલી લઈ લીધી છે ને કારણ કે સેજલે જવું છે ઝાડ. તો ચાલો સેજલ ઝાડ જોવે છે ને આપણે છે ને જોવાની છે કેટલી મચ્છી આવે એમ. તો વિડીયોમાં છે ને ઠેઠુંથી આખો વિડીયો જોજો એટલે તમને બધી માહિતી આવી જાય. તો બ્લોગમાં ઠેઠુંથી કન્ટિન્યુ રહેજો કા. ચાલો તો આપણે ઝાડ જોતા જઈએ યુટ્યુબ ફેમિલી. તો ફાઇનલી છે ને સેજલ ઝાડ જોવે છે અને ઓલા પણ છે ને દરિયાઈ ખેડૂતની છે ને એના ઝાડ જોવા જાય છે, તમે જોઈ શકો. અને અમારે સેજલ અહીંયા ઝાડ જોવે. આપણે કેટલી મચ્છી આવી તમને બતાવીશું, આ વિડીયોમાં બિના રહેજો. હમણાં છે ને ફાઇનલ મિત્રો છે ને સેજલ પડત બોલો કેમ કે પાણી આવી ગયું ને એટલે છે ને આગળ પડત પાણીમાં. તો તમને પણ જોવાની મજા આવે પાણીમાં કેવી રીતે પડત બોલો. અને ઝાડમાં કઈ શાક જ નહીં આવતું બોલો મિત્રો. ખોટ જવાળમાં છે ને કઈ પાણી જાય નહીં ને એટલે કઈ શાક આવે નહીં, નકર હે ને આ બધું ખાલી થઈ જાય તમને ખબર છે. ને આપણે હે ને આની પહેલાંનો વિડીયો મૂકેલો છે ને એમાં ત્યાં કવડું મોટું માછલું આવ્યું. એ તો આ ઈદ ઝાડ છે, એ જો અહીંયા તાકાત આવ્યું. આ દાળમાં કાંઈ ન આવ્યું બોલો. હવે જવાનું છે આપણે બીજા દાળે જવાનું છે ફેમિલી. તો બોલો શું છે કાંઈ નહીં હાલો બીજા દાળે જવું ને હે. હાલો બીજા દાળે જઈએ હવે. આપણે એને સમુદ્ર ખેડૂતના બંધણે પહોંચી ગયા છીએ અને આમાં છે કે પાણીને બધું છે ને એટલે હાલોમાં ધ્યાન રાખવું પડે કારણ કે હેઠે ખાડા હોય એટલે આપણે કંઈ દેખાય નહીં. ખાડામાં પગ વિયો જાય એટલે તરત પડી. સેજલ તો છે ને આમાં હરિયા બાંધેલા છે ને નાખેલા એ પકડીને હાલે છે બોલો જુઓ તમે. ને આપણે છે ને ઝાડેથી હવે તમને બતાવીશું તો વિડીયોમાં બન્યા રહેજો. ફાઇનલી છે ને આપણે આગળ ઝાડે પગી જાવ. સેજલ અમારે ઝાડ ગોતે કેમ કે એમાં એકચ્યુઅલીમાં એને છે ને ઝાડ ભૂલાઈ જાય તો ન થાય પણ છે ને ધ્યાન રાખીને હાલવું પડે કા. ધ્યાન રાખીને હાલવું પડે કેમ કે આમાં છે ને મિત્રો હેઠે જીગાનો હાર્યો ને એટલે આપણે સીધા તરત પડીએ એ વાત છે આમાં. હા ઝાડમાં છે ને કાંઈ આવતું નહીં મિત્રો. ખોટ જવળમાં ઝાડ આપણે આવ્યું એટલું શાક આવ્યું, બીજું કાંઈ આવ્યું નહીં. આવી ગયું કાંઈ આવતું જ નહીં. ખોટ જવળ આવી જાય એટલે ને મિત્રો નવા પાણી થાય ને એવા શાક આવશે બોલ. હવે એક દાળ સેલું અહીંયા રૂ છે એ જોઈ લઈ ને પછી તમને મચ્છી બતાવી દઈ કા. ફાઇનલી આપણે ઝાડે પોગી ગયા છીએ. આ છે ઝાડનું તરણું. આ ઝાડનું તરણું બાંધી કે એટલે ઝાડ ઉપર રહે ને હેઠે તો આપણે બાંધેલું જ હોય નગર પાછું ઝાડ વયું જાય. આ ખાડો એટલે હું શું કરે છે સેદર અહીં કોઈ કાંઈ નથી. હાલો આગળ જઈએ.
આમાં પણ કાંઈ આવ્યું નથી એવું લાગે. કેવા કેવા પાણા હે બોલો મિત્રો. ફાઇનલી જાવ જોવા ગયું છે, કાંઈ આવ્યું નથી. મને ખબર છે, તમને મને બધી ખબર છે આમાં કાંઈ આવ્યું નથી. હાલો હવે ભાઈ આપણે ઘરે શાક ખારો ખાડો એના બતાવી દઉં તો ચાલો કન્ટિન્યુ. ફાઇનલી છે ને સેદર હેલી આવશે ને અહીં છે ને મસ્ત મસ્ત ખારો ખાડો છે. તમને છે ને મચ્છી બતાવી દઈ પરફેક્ટ આપણે કેટલી મચ્છી એવી એમ કા છે ને મચ્છી તમને બતાવી દઈ. બોલો તો મિત્રો આ છે ઢાંગર અને આને કહેવાય ટીટમ. ઈ તો તમને બધાને ખબર જ છે એકચ્યુઅલીમાં. જો તમે કોટ જવળ આવી ગયો છે એટલે છે કે મચ્છી છે ને હા ઓછામાં ઓછી આવે. બોલો તમે એક ટીટમ આવ્યો છે કેવો મસ્ત ટીટમ અને એક આવ્યો છે ઢાંગર. આ તમને બતાવી દીધું છે ને. હવે જ આવું છે આપણે ઘરે ફેમિલી. અને ટીટમ કેમ હાલે જુઓ તમે. ફાઇનલી જોરદાર હાલે. ફાઇનલી છે ને આપણે આવી કંઈક ઠેલી લેવાથી હવે ઠેલીમાં આપણે શાક નાખી દઈએ ને પછી જઈએ હવે ઘરે આપણે. જો તમે હવે જઈએ આપણે ઘરે અને કોટ ચોળ છે એટલે કાંઈ દરિયો બરિયો કંઈ ખાલી થતું નથી. તો આજનો વિડીયો અહીંયા સુધી. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવી વખત આવી તો ચેનલમાં સબસ્ક્રાઈબ કરજો. અને મળશું નેક્સ્ટ વિડીયોમાં અને નવા વિડીયોમાં અને જોરદાર બ્લોગમાં તો મળશું. તો ભાઈ એ વિડીયો જોવાનું ભૂલતા નહીં. અને